સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઓનલાઈન બનાવટી વેબસાઇટ અંતર્ગત નફાની લાલચ આપી શેર બજારમાં રોકાણ કરાવી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક ઇસમની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન રોકાણમાં 390% નફાની લાલચ આપી 5,99,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. બનાવટી વેબસાઇટથી આ ઠગાઈનો ખેલ રચવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પંકજકુમાર રામાણીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી સત્યજીત માંજરિયાના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો અને આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં 2,72 લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. દેશભરમાંથી આ ખાતા સામે 37 ફરિયાદો નોંધાઈ હોવાનું ખુલ્યું છે. શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. 2.0 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રમાનીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે સુરતથી. અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન મ્યુલન 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે. તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે. એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો. આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2,17 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને એનસીસીઆરપી પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે. અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે તમને અગર કોઈ પણ વોટ્સએપ ગ્રુપ કે અથવા તો સોશિયલ મીડિયામાં અગર એડવર્ટીઝમેન્ટ की જાહેરાત આપવામાં આવે છે કે તમને 400% રિટર્ન મળશે રોકાણ કરવાથી, અથવા તો તમારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, એવી રીતનું અગર કોઈ તમને જાહેરાત આપે છે તો એમાં વિશ્વાસ નથી કરતા. મોટાભાગે બધું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જ હોય છે. અને આ સિવાય વિડ્રોવલ માટે અગર એ લોકો કોઈ બ્લેક મની ટેક્સ અથવા પ્રોસેસિંગ ફી અથવા બીજો કોઈ ચાર્जेस વિડ્રોવલ ફી વગેરે અગર એ લોકો વધારામાં જમા કરવા માટે અગર તમને જણાવે છે તો એ પણ એક મતલબ શંકાસ્પદ એમની એમઓ હોય છે. અને એનાથી પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારી સાથે છેતરપિંડી ખરેખર એ લોકો કરી રહ્યા છે. અને તરત જ 1930 પર કમ્પ્લેન્ટ કરવાથી તમારું અકાઉન્ટ તમારું જે અમાઉન્ટ છે એ કદાચ કોઈ અકાઉન્ટમાં ફ્રીઝ થઈ શકે એવી શક્યતા હોય છે. અરજદારોને કેવી રીતે એ લોકો વિશ્વાસમાં લે છે? એ લોકો મોટા ભાગે પહેલા તો સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે. જાહેરાત આપીને પછી તમે ક્લિક કરો અથવા તો તમારું ડિટેલ્સ આપો તો પછી એ લોકો તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ પર એડ કરી નાખે છે. પછી એ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મોટા ભાગે મતલબ 500-600 તમને મેમ્બર્સ મળશે. અને મોટા ભાગના જે માણસો છે એ ફ્રોડ વાળા જ હોય છે. એ લોકો ડમી અકાઉન્ટ ક્રિએટ કરીને પછી બધાને નાખે છે અને અલગ અલગ મેમ્બર્સ મારફતે એ લોકો ગ્રુપ પર મેસેજ મોકલી આપે છે કે મને આટલું રિટર્ન મળી ગયું આ મહિનામાં, છેલ્લા મહિનામાં આટલું રિટર્ન મળી ગયું. તો તમે એક ઓડિયન્સ તરીકે જ્યારે આ મેસેજ જોવો છો તો તમને પણ લાલચ આવી જાય છે કે બધા કમાવી રહ્યા છે અને સાચું લાગે છે એટલા માટે હું પણ ઇન્વેસ્ટ કરી નાખું. તો એવી રીતે માણસ ટ્રેપમાં આવી જાય છે. પંકજ રમાણી આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગ્રુપમાં તો સંકળાયેલ છે. આ સિવાય એમની એક ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં કોરોનાના વખત જે કોરોનાની વેક્સિનની બ્લેક માર્કેટિંગ એક કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એમની વિરુદ્ધ નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.